અને જ્યોતિષ તમને બતાવે એટલે ઓહો મહારાજ તમે તો બહુ જ્ઞાની છો. ક્ષમા વિરસ્ય ભૂષણમ આ એક શબ્દ છે, તમે ઘણીવાર સાંભળ્યો છે. આ થિયરિકલ છે. પ્રેક્ટિકલ ક્યાં કરવાનો? પ્રેક્ટિકલ આપણા ઘરમાં કરવાનો. આપણી ઘર શાળા નથી, પ્રયોગશાળા છે. આપણે શીખવાનું ગુરુદેવ પાસેથી, શાસ્ત્રના પાનામાંથી પ્રેક્ટિકલ આપણા ઘરે કરવાનું. આપણા પત્ની માટે, આપણા દીકરા માટે, બધા જ માટે આપણે પ્રેક્ટિકલી શું કરવાનું? આ લેબ છે, બરાબર. બાકી બધા સ્ટુડન્ટને લાઇબ્રેરી જોઈએ, પણ સાયન્સના અને મેડિકલના સ્ટુડન્ટને શું જોઈએ? લાઇબ્રેરી વિથ લેબ જોઈએ. એને પ્રેક્ટિકલ કરવું પડે તો જ એને ભણવામાં સમજ આવે. ખાલી વાંચી રાખે તો કંઈ સમજમાં ના આવે. આપણે બધા કયા સ્ટુડન્ટ છીએ ખબર છે? આપણે સાયન્સના અને મેડિકલના સ્ટુડન્ટ છીએ એમ સમજો કે આપણે માત્ર ખાલી સાંભળવાનું કે વાંચવાનું નહીં, ઘરે જઈને પાછું પ્રેક્ટિકલ કરવાનું. ક્ષમા વિરસ્ય ભૂષણ માત્ર વાંચવાનું ને સાંભળવાનું નહીં, પાછું પ્રેક્ટિકલ ઘરે જઈને કરવાનું. ઘણીવાર એવો આપણને બહેનોમાં એક બહુ મોટી સમસ્યા આવતી હોય છે. સવારની પોરમાં સાસુને વર્ષિતપ ચાલે છે. વર્ષિતપની અંદર સવારે 5:30 ને 6 વાગ્યાના સુમારે સાસુ ઉપડી જાય, દેરાસર ઝોલો લઈને અષ્ટપ્રકારે પૂજા કરે, પક્ષાલ કરે, અંગુષ્ઠા કરે, બધું જ કરે. ઉપાસનું બેસનું હોય. 2 વહુઓ છે, નાની અને મોટી. બંને વહુઓમાં મોટી વહુ જે ઘરમાંથી બહાર આવીને એ જેવી સાસુ જાય ને 2-5 મિનિટમાં પોતે આવે, પાણીનું ઘડા ધોવે કરે, પછી પાણી ગળીને મૂકે. મગનું પાણી, લવિંગનું પાણી, ગોળનું પાણી, ગુંદની રાબ, મગ વગેરે વગેરે જાતની 25-30 આઈટમો નાના વાસણમાં તૈયાર કરી ઢાંકીને, અને અમુક વસ્તુ જે ગરમ હોય થેપલા વગેરે લોટ બાંધીને, બરાબર, અને મૂકી રાખે. સાસુ આવશે ત્યારે ગરમા ગરમ થેપલા એમને પીરસું, બાકી કંઈ ઠંડુ હશે ગરમ કહીને આપશું. એમ કરીને 1.5 કલાકમાં તૈયારી કરીને પોતે અંદર જતી રહે. 8:30 વાગે સાસુ જેવી આવે એટલે નાની બહુ બહાર આવીને કે ઓહ જલ્દી આવો જલ્દી આવો, જો બધું મેં તમારા માટે સરસ તૈયાર રાખ્યું છે. સમજ્યા તમે? તૈયાર કોણે કર્યું હતું? હવે મોટી વહુ પોતાના પતિને, પોતાના દીકરાને તૈયાર કરવા ગઈ છે, નાની વહુ બહાર આવીને આખું ક્રેડિટ લઈ જાય. ત્યારે આપણને એમ થાય કે ભાઈ મેં બધી મહેનત કરી. હવે સાસુની નજરમાં એમ છે કે નાની વહુ જ બધું કરે છે, મોટી વહુ કંઈ કર્યું નથી. જો હજી અંદર સુધી પડી છે, હજી બહાર નથી નીકળી. નાની જો કેટલી પાછા પ્રેમથી સરસ પીરસે, મમ્મી બહુ સરસ ગોળનું પાણી બનાવ્યું છે, એક વાર ચાખો બહુ ટોનિક રહેશે આપને. આ મગ લો, મગ થોડા ઘીમાં સરસ મજાના ઓછા ઘી મરચામાં વઘાર્યા છે, આપને બહુ સરસ તાકાત રહેશે. ગુંદની રાપ લો, ગુંદની રાપને ઓજરી ખુલી જશે, એવું પ્રેમથી વપરાવે. ઓલી મોટી વહુ તો અંદર જ છે, મહેનત બધી એણે કરીને ક્રેડિટ આણ લીધી. આવું કર્યા પછી આવું ઘણીવાર આપણે કરતા હોઈએ છીએ. પછી ફરિયાદ થાય. જ્યારે તમારે સાચા સમયમાં કદર કરવાની વાત આવે ત્યારે તમને લોકોની કદર ન થાય. સાચા સમયે તમને સન્માન મળવું જોઈએ ત્યારે તમને ન મળે. ક્રેડિટ કાર્ડ આવે, ખબર તમને? તમે અંદર બેલેન્સ ન હો ને ઘસે રાખો, પછી બેલેન્સ ખતમ થઈ જાય, પછી ઘસે રાખો તો શું થાય? મને કહો તો ખરા. તમે યશ નામ કર્મના તમે ખોટી જગ્યા ઉપર યશ લઈને તમે ક્રેડિટ કાર્ડ ઘસી નાખ્યા છે. તમારી મહેનત માત્ર 20% હોય, 80% બીજાની હોય ને તમે 80% ક્રેડિટ તમારા માથે લઈ લો. મહેનત કોઈક બીજો કરે, નામ તમે કમાવો. તમે બધી જ મહેનત તમે બધી જગ્યાએ બીજો કોઈ કરે, નામ તમે કમાવો. મેં આ કર્યું ડેકોરેશન, મેં મેનુ બનાવ્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, અને આખું ક્રેડિટ તમારા કબજે લઈ લો. એટલે તમારા યશ નામ કર્મના દલીકો તમારા બધા જ વેડફાઈ જાય, પૂરા થઈ જાય. પછી સાચા સમયે તમારી મહેનત 100% હોય, 80% હોય, અને તમને કોઈ ક્રેડિટ ના આપે ને ક્રેડિટ કોઈ બીજાને આપી દે, ત્યારે તમને દુઃખ થાય કે મારા સાહેબ આવું કેમ થાય છે મારી સાથે? કારણ પછી ગુસ્સો આવે, પછી મનમાં ઇરિટેશન આવે, મનમાં ફ્રસ્ટ્રેશન આવે કે આ પરિવારવાળા બધા જ લોકો ખરાબ છે, મારી કદર નથી કરતા. અહીંયા બેઠેલી લગભગ બહેનોને હંમેશા આ જ વસ્તુ બહુ સતાવતી હોય છે. મારા પતિ, મારા સાસુ, મારી દેરાની, મારી જેઠાની, મારા પરિવારવાળા, મારો ભાઈ અમારી સાચી કદર કરી શકતા નથી. અને જ્યોતિષ તમને બતાવે એટલે ઓહો મહારાજ તમે તો બહુ જ્ઞાની છો. તમે ત્યાં જ ફ્લેટ થઈ જાઓ. 5-10 વસ્તુ તમારી હમણાં કહી દઉં, તમને એમ લાગે મારા સાહેબ તમે અંતર્યામી છો. અંતર્યામી નથી, પ્રેક્ટિકલ લાઈફમાં આપણે આવું ભોગવી રહ્યા છીએ.